નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો કર્ણાટકના એક શખ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે। મોહમ્મદ રસુલ કાદર નામના આ શખ્સે સોશિયલ મીડિયા પર એક વિડીયોમાં કહ્યું છે કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની તો હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખીશ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વિડીયોમાં મોહમ્મદ રસુલે તલવાર લહેરાવતા જોઈ શકાય છે। આ મામલે તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। આ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર યાદગીરીના સુરપુર પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ રસુલ કાદર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હૈદરાબાદ સહિત વિવિધ સ્થળોમાં તેની શોધ ચાલી રહી છે। તમને જણાવી દઈએ કે મોહમ્મદ રસુલ કાદરે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી આ વિડીયો પોસ્ટ કર્યો હતો। મળતી માહિતી મુજબ તે હૈદરાબાદનો રહેવાસી છે। જી હા મિત્રો, તેની શોધમાં અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણી પહેલા જ આ પ્રકારની ધમકીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।